અમદાવાદ સાબરમતી નદીને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નદીનું પાણી રોકવા માટે બેરિયર બ્રિજ બનાવાયો છે। સુભાષ બ્રિજના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી 2 લેનનો બ્રિજ બનાવાશે। રૂપિયા 235 કરોડના ખર્ચે સુભાષ બ્રિજનું નવીનીકરણ થશે। આજથી વાસણા બેરેજના દરવાજાનું પણ સમારકામ કરાશે। 15 જૂન સુધી વાસણા બેરેજના દરવાજાનું સમારકામ ચાલશે। અમદાવાદના સુભાષ બ્રિજના નવીનીકરણની જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને આજથી જે સુભાષ બ્રિજ તોડીને જે નવો બનાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। બ્રિજના નવીનીકરણ પહેલા બેરિયર બ્રિજ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સાબરમતી નદીનું પાણી રોકવા માટે આ જે બેરિયર બ્રિજ છે તે ઊભો કરવામાં આવ્યો છે। એટલે કે આજથી વાસણા બેરેજના જે દરવાજાનું પણ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદી જે છે તે ખાલી કરવામાં આવશે। અને સુભાષ બ્રિજની વાત કરીશું તો સુભાષ બ્રિજના જે નવા રૂપરંગ સાથે નવીનીકરણની કામગીરી છે તે આગામી 9 મહિના સુધી ચાલશે। અને તે દરમિયાન હાલની વાત કરવામાં આવે તો બ્રિજના નવીનીકરણની જે કામગીરી છે, કારણ કે ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને હવે જે નવું રંગરૂપ આપવાની જે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે અને આજથી જ કહી શકાય કે તેને તોડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સોઇલ ટેસ્ટ કર્યા બાદ હવે જે નદીનું પાણી રોકવા માટે જે બેરિયર બ્રિજ છે તે અહીંયા આગળ બનાવવાની જે કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે। જે સુભાષ બ્રિજ નીચે જે નદીનો પટ્ટો છે ત્યાં આગળ આ બેરિયર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેથી પાણીનું કહી શકાય કે નદીનું જે પાણી છે તે રોકી શકાય। અને એટલું જ નહીં, વાસણા બેરેજ તરફથી પણ જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના ભાગરૂપે પણ દરવાજાના જે સમારકામ થવાના છે, તેના કારણે આખી જે નદી છે તે આજથી જ જે ખાલી થવાની છે શરૂઆત છે તે કરવામાં આવી છે। અને આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારે આ સુભાષ બ્રિજ નદીની નીચેનો જે પટ આવેલો છે ત્યાં આગળ અત્યારે બેરિયર જે બ્રિજ છે તે બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે સુભાષ બ્રિજથી પાછળનો જે નદીનો હિસ્સો છે ત્યાંથી આગળથી જે પાણી છે તે રોકવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવશે। અને આ દરમિયાન સુભાષ બ્રિજ ઉપર સુપર સ્ટ્રક્ચર છે તેને તોડીને 2 લેનનો આ જે બ્રિજ છે તે બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે અને આજથી જ 9 મહિના સુધી આ બ્રિજના જે નવીનીકરણની જે કામગીરી છે તે ચાલુ રહેવાની છે, જેની પાછળનો જે અંદાજિત છે ખર્ચ છે તે 240 કરોડ કરતાં પણ વધારે થાય તેવી શક્યતાઓ જે છે તે દર્શાવવામાં આવી છે। એટલે કે આગામી 9 મહિના સુધી આજે સુભાષ બ્રિજનું જે કામગીરી છે તે ચાલુ રહેશે અને હવે આ ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને નવું રૂપ રંગ મળશે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ।